જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ક્રેઝી બ્લોગ ફેમિલીમાં ફરીવાર બધા મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે જવાના છીએ આપણા મામાની વાડીએ અને ત્યાં તીખારીને રોટલાની પ્યોર મોજ લેવાની છે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. અને ચેનલ જોઈન્ટ ન કરી હોય તો જલ્દીથી ચેનલ જોઈન્ટ કરી લેજો. આવા નવા વિડીયો હવે આપણા કન્ટિન્યુ આવશે. તો ફરીવાર મિત્રો આપણા મામાની વાડીએ આપણે જઈ રહ્યા છે મસ્ત મજાની પાર્ટી કરવા. તો વિડીયોમાં સાથે જોડાયેલા રહેજો. ક્રેઝી બ્લોગ ફેમિલીમાં બધા મિત્રોને દિલથી હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલી મિત્રો મામાની વાડીએ પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો પાછળનો નજારો. ક્રેઝી બ્લોગ ફેમિલીમાં ફરીવાર બધા મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે. અને મસ્ત મજાના તીખારીનો આજે પ્રોગ્રામ છે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો, તમને ફૂલ પ્રોસેસ બતાવીશ. અને આજે આપણી પાછળ જે વડલો દેખાય છે એ આપણી મામાની વાડીએ તમે જોઈ શકો છો ઘટાઘૂમ વડલો છે. આપણા મામા લાકડા ભેગા કરે છે. એ આવું મામા. આપણા ભાઈ ગાડી લઈને આવ્યા છે. દર્શન કરી લઉં લ્યો. આપણા મામા લાકડા ભેગા કરે છે અને આજે ફૂલ મોટ લેવાની છે મામાની વાડીએ. હા, આપણે પેલા વ્લોગમાં દેખાડ્યું હતું આપણા મામાનું મકાન. અહીંયા આપણું બાળપણ ગયેલું છે. અને આ છે અહીંયા થોડાક દિવસ પહેલાં મહાકાળી માતાજીનો માંડવો કર્યો હતો. અને આ છે મહાકાળી માતાજીનું મંદિર. અને આપણા ભાઈ એ સફેદ રહ્યો. તો આપણે મામાની વાડીએ પહોંચી ગયા છીએ અને જોઈએ છીએ. તો બ્લોકમાં જોડાયેલા રહેજો. અને વાડીએથી થોડુંક કામ છે પતે એટલે આપણે પાછા આપણી આ મામાની વાડી આવીને આપણે મસ્ત મજાની તીખારી અને રોટલાની પાર્ટી છે. તો પાર્ટી કરવાની છે, ફૂલ મોજ વાડીની લેવાની છે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. ક્રેઝી બ્લોગ ફેમિલીમાં પરિવાર બધા મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે. પહેલા જે સપોર્ટ કર્યો તો એવો ને એવો મિત્રો સપોર્ટ કરતા રહેજો. અને આપણા ભાઈ ગાડી ચલાવે છે. તો મિત્રો જોઈ શકો છો આપણા ભાઈ દાળની મોટર શરૂ કરે છે અને એ પાણી જશે હવે કૂવામાં ઠંડુ થવા માટે. અને આ છે વાડીનો નજારો. મસ્ત મજાની જાહેર ઊભી છે. અને આ છે ખોડિયાર માતાજીનું મંદિર. તો ત્યાં પણ આપણે દર્શન કરવા આવે જઈએ. મિત્ર માતાજીના દર્શન કરી લઈએ.
તો વાડીએ આવી ગયા છીએ, માતાજી ખોડિયારમાંના દર્શન કરી લીધા અને આપણે એક મામા વાડીની અંદર કામ કરે છે ત્યાં જઈએ છીએ, એને શુભેચ્છા મુલાકાત લઈએ ને આપણી સાથે આપણા ભાઈ છે. મસ્ત મજાની વાડીનું વ્યૂ તમને બતાવી દઉં. આપણા ભાઈ આગળ જાય છે. આ મસ્ત મજાની ઠેર ઊભી છે. ભાઈ તમારે જવું થોડું હોય, તમે કઈ વાલટીનું કહેવો નહીં. શું છે કોબી? એટલે રોપડા ઓલાની જેવું ડુંગળીની જેમ તૈયાર આવે કે લીંબુમાં કમાણા એમને મામા? કોપીમાં કમાવાનું એકદમ ઓર્ગેનિક, આની ઉપર એક દવા નથી નાખી હો આપણે, પ્યોર નેચરલ. એક પણ જાતની ખાતર, દેશી ગાયનું ખાતર સિવાય કાંઈ ચાલુ કર્યું. હવે મામા હવે વાલટીનું કેદી? મામાને હવે આપણે પાલટી ગોઠવી નાખીએ થોડોક. હા મામા આપણને જ્યારે આવીએ ત્યારે એમ કહે છે કે પાલટીનું ગોઠવી નાખીએ પણ મામા વાડીના કામમાંથી નવરા થાય તો પાલટીનું ગોઠવીએ ને. હાલો આજ બનાવી નાખીએ. હાલો કામ આજ નથી મૂકી દેવી. તો આનું શું થાય મામા? આ ઓર્ગેનિક નું શું થાય? હા બસ એટલી આ છે પૂરું કરીએ, બાકીનું આ પૂરું કરવામાં તમારે હાન જાય છે. આપણા મામા મશીનની જેમ કામ કરે છે વાડીની અંદર, ઓર્ગેનિક વસ્તુ મસ્ત મજાની વાવે છે. અને બીજું આગળ શું પ્લાન છે મામા આપણે? આગળ આવા આની અંદર આપણે ઓર્ગેનિક કર્યું છે ને ઓર્ગેનિક કરવાનું થાય છે. આની અંદર હવે જીવામૃત બનાવવાનું છે, ગાયનું છાણ, ગાયનું ગૌમૂત્ર. મિત્રો આ રીતે કોબીનું બિયારણ નાખીને આ રીતે મસ્ત મજાના રોપડા તૈયાર કરવામાં આવે છે. પહેલાં એ પછી વાતાવરણ મુજબ 20-25-30 દિવસ સુધી એ બિયારણ નાખ્યા પછી આ રીતે રોપડા તૈયાર થઈ જાય. એ પછી એને ખેંચીને ફરીદાન એનું વાવેતર કરવાનું આવે છે. તો પહેલાં જે તમને બતાવ્યા કે કઈ રીતે એનું વાવેતર કરવામાં આવે છે અને કેટલી જગ્યા રાખવામાં આવે છે એ તમે વિડીયોમાં સારી રીતે જોઈ શકો છો. જો આ રીતે વાવેતર કરવાનું હોય છે કોબીનું, અને આ જે કોબી તમે જોવો છો રોપડા એ પ્યોર ઓર્ગેનિક છે.
કહે છે મિક્સ દાળ બનાવીને એને ખવડાવવાના છે ભાણુભાને. બનાવવાની છે ઈ ગમતો બરોબર. તમારા ટાઈમે ભાણું ભાવી આવજો. અમે એની ટાઈમ ફ્રી જ હોય. ખેતીનું કામ છે, અમે ઘડીક મહેમાન આવે ભાણું ભાવે તો અમે મૂકી દઈએ. એવું કાંઈ નહીં, કામ એને લાગી જ જવાનું. તો ક્રેઝી વ્લોગ ફેમિલી રવિવાર નથી બરોબર. પીપલ ભાણુભાને ડન કરો, હાલો દેવભાન આપણે આનંદ કરીએ વાડીએ. અને અહીંયા જો લાઈટ મોજ ચાલુ જ હોય. આ કોબી સોંપી રહું ને તે આપણે ડાયલ પછી ખાઈને જમવાનું. તો હવે આપણા મામાએ કીધું છે ને મામા પાસેથી આપણે રજા લઈએ છીએ. જય માતાજી. જય માતાજી. હવે આપણા મામા બે ગયા છે ટીકારી બનાવવા અને ડુંગળીની ગ્રેવી કરે છે. અને આપણા ભાઈ સિંગ સાફ કરે છે. જો મિત્રો તમે આ બધું તિખારીની અંદર નાખવાનું છે. એમાં આપણે ટમેટા, ડુંગળી, લસણ, ટોસનો ભૂકો, સિંગદાણા અને આપણા ભાઈ જો સિંગદાણા આજે ખાંડે મામા છે. બનાવવાના છે જોરદાર મામા ગ્રેવી ટીકારી. બનાવે છે. તો મિત્રો આપણે તિખારી બનાવવાની શરૂઆત કરી દીધી છે. પહેલાં તેલ નાખીને મસાલા જરૂરિયાત મુજબ નાખીને ડુંગળી નાખી દીધી છે. ડુંગળી કલર પકડશે એટલે ટમેટાં નાખશું અને ટમેટાં નાખ્યા પછી લસણ પણ સાથે નાખી દઈશું. હળદર, મરચું એ બધું તમારે જે મસાલા જરૂરિયાત પ્રમાણે ટેસ્ટ પ્રમાણે જે નાખવો હોય તમે નાખી શકો છો. પણ ડુંગળીમાં ખાસ કલર પકડાય પાણી છોડી દે પછી ટમેટાં નાખો અને ટમેટાં પાણી છોડી દે પછી બધા મસાલા લસણ નાખી પછી જે કાંઈ નાખવું હોય એ તમે નાખી શકો છો. તમે આની અંદર દાડમના દાણા, ગાંઠિયા, કાજુ એવું પણ આ તિખારીની અંદર તમે નાખી શકો છો. તમારે ટેસ્ટ જોતો હોય એ બધી વસ્તુ તમે આમાં નાખી શકો છો. અમે તો ડુંગળી, ટમેટા, ટોસ, ખારી સિંગ અને દહીં એટલી વસ્તુ નાખીને તિખારી બનાવી છે. તમારે જો કંઈક અલગ ટેસ્ટ જોતો હોય તો દાડમના દાણા પણ નાખી શકો છો, સેવ પણ નાખી શકો છો. તો જેવી જેની જરૂરિયાત પ્રમાણે તમે વસ્તુ નાખી શકો છો. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. અને આ આપણી મસ્ત મજાની જે ગ્રેવી બની છે એની સુગંધ જે આવે છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી મસ્ત મજાની ગ્રેવી બની છે. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. તિખારી આપણે જ બનાવી ભાઈ કરે. મસ્ત મજાની તિખારીની ગ્રેવી બને છે અત્યારે. આમાં ભાત નાખો એટલે બિરયાની.
કેમ છે ભાઈ કમ્પ્લીટ તીખારી હોય એક નંબર એમાં કાંઈ ન ઘટે હવે રોટલાની મસ્ત મજાની તૈયારી થઈ ગઈ છે અને આપણી તીખારી રેડી થઈ ગઈ છે આ છે આપણી તીખારી અને રોટલાની મસ્ત મજાની તૈયારી દેશી ગામડાની મોજ આ મારા મામા ફૂલ વાડીએ તીખારીના રોટલાની મોજ મામાની વાડીએ લેવાની છે તો મામા બેઠા છે મારા ભાઈ લીંબુનું એસોડિંગ કરે છે દિલ્હીનો માલ હો ઘણું પ્યોર લીંબુ છે ને સુગંધ આવે છે લીંબુની અહીંયા બેઠો છું તોય અને દિલ્હી માલ જાય છે આપણા મામા આરામ ફરમાવે છે અને મામી બનાવે છે રોટલા આજે દેશી ચૂલાનો આનંદ લેવાનો છે ટીકારી તૈયાર થઈ ગઈ છે અને મસ્ત મજાના ગરમા ગરમ રોટલા બને છે અને આજે અમારા મામીએ મસ્ત મજાની ટીકારીને રોટલાની બાલટી આપી છે અને જો આ બાજુમાં છે કૂવો અને એમાં છે કાચબા અને અમારા ભાઈ કરે છે લીંબુનું એસોડિંગ નામ નહીં બ્રાન્ડ હે બ્રાન્ડ મસ્ત મજાની મામાની વાડીએ તીખારી બની ગઈ છે રોટલા પાપડ અને છાશ એક નંબરની મજા લેવાની છે વાડીએ